એકવાર એક ખેડૂતને ભગવાન ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. ક્યારેક પૂર, ક્યારેક દુષ્કાળ, ક્યારેક સૂર્યનો ખૂબ તડકો, તો ક્યારેક અતિવૃષ્ટિ થાય. દરેક વખતે કોઈને કોઈ કારણસર એને થોડોક પાક બગડતો. એક દિવસ એ ખૂબ કંટાળી ગયો અને ભગવાનને કીધું, ભગવાન જુઓ, તમે ભગવાન છો, પણ મને લાગે છે કે તમને ખેતી વિશે વધારે જ્ઞાન નથી. મારી પ્રાર્થના છે કે કૃપા કરી મને 1 વર્ષ માટે તક આપો. હવામાન એવું હોવું જોઈએ જેવું હું ઈચ્છું છું. પછી તમે જોજો હું અનાજના ભંડાર કેવી રીતે ભરીશ. ભગવાને હસીને કીધું, ઠીક છે, તમે કહેશો એમ હું તમને હવામાન આપીશ, હું કોઈ દખલ નહીં કરું. ખેડૂતે ઘઉંનો પાક વાવ્યો. જ્યારે એને તડકો જોઈતો હતો ત્યારે તડકો મળ્યો, જ્યારે પાણી જોઈતું હતું ત્યારે વરસાદ આવ્યો, અને એણે જોરદાર સૂર્યપ્રકાશ, કરા, પૂર, તોફાન આવવા ન દીધા. સમયની સાથે પાક વધ્યો અને ખેડૂત પણ ખુશ થઈ ગયો, કારણ કે આજ સુધી ક્યારે આવો પાક થયો ન હતો. ખેડૂતે મનમાં વિચાર્યું કે ભગવાનને પણ ખબર પડશે કે કેવી રીતે પાક લેવો. અને ભગવાનને કહેવું છે કે તમે આટલા વર્ષોથી ખેડૂતોને બિનજરૂરી રીતે પરેશાન કરી રહ્યા છો. પાકને લણવાનો સમય આવી ગયો. ખેડૂત ખૂબ ગર્વથી પાક કાપવા ગયો. જેમ પાક કાપવાની શરૂઆત કરીને તરત જ અચાનક છાતી ઉપર હાથ રાખીને બેસી ગયો. ઘઉંની એક પણ ડુંડીની અંદર ઘઉંનો દાણો નહોતો. બધી ડુંડી અંદરથી ખાલી હતી. ખૂબ દુઃખી થઈ ગયો અને ભગવાનને પ્રાર્થના કર્યું કે પ્રભુ આ શું થયું? ત્યારે ભગવાને કીધું, આ તો થવાનું જ હતું. તમે છોડને લડવાની સહેજ પણ તક ન આપી. ન તો એને સખત તડકામાં ઝાપટવા દીધા, કે ન તો તમે એને તોફાન અને કરા સાથે જઝૂમવા દીધા. તમે એને કોઈ પણ પ્રકારના પડકારનો અનુભવ થવા દીધો નહીં, એટલે એ અંદરથી પોલા જ રહ્યા. એવી જ રીતે જીવનમાં પણ જો સંઘર્ષ ન હોય, પડકાર ન હોય, તો માણસ પોલો જ રહે સાહેબ. એનામાં કોઈ ગુણ વિકસી ન શકે. આ પડકારો જ માણસની તલવારને તીક્ષ્ણ બનાવે છે અને તેને મજબૂત અને ધારદાર બનાવે છે. જો આપણે પ્રતિભાશાળી બનવું હોય તો પડકાર સ્વીકારવા જ પડશે, નહીં તો આપણે પોકળ રહી જશું. જો તમે જીવનમાં મજબૂત અને પ્રતિભાશાળી બનવા માંગો છો તો તમારે સંઘર્ષ અને પડકારનો સામનો કરવો જ પડશે.